અને બીજાના ઘરનું માખણ ચોરીને ખાય છે અને આ મારા હાથે દધી મંથન કરીને સરસ માખણ આજે હું તૈયાર કરીને કન્યાને ખવડાવીશ. હું જાતે માખણ તૈયાર કરી અને કન્યાને પેટ ભરીને ખવડાવી એટલે તેને બીજાના ઘરનું માખણ ખાવાની ઈચ્છા થાય ને. યશોદામાં આજ પ્રાતઃ કાળે ઉઠ્યા છે, વહેલા સ્નાનાદિક પરવાર્યા છે, પીળી રેશમી સાડી પહેરીને દધી મંથન કરે છે. આજે કન્યાને પોતાને માટે માખણ બનાવીને ખવડાવશે. કન્યા માટે દધી મંથન એ પણ ભક્તિ છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો. ઘરમાં વાસીદુ વાળો પણ ભક્તિ છે. માનો કે આ ઘરનું ઠાકોરજીનું ઘર છે, ઠાકોરજીનું ઘર માનીને વાસીદુ વાળો ને તોય ભક્તિ છે. અને ઘરમાં કચરો હશે ને તો ઠાકોરજી નારાજ થશે. યશોદામાં દધી મંથન કરવા માટે યશોદાજી ગોળીમાં દહીં રાખેલ છે, જાતે દધી મંથન કરે છે. સંસાર એ ગોળી છે અને સંસારના વિષયો દહીં જેવા છે. શરૂઆતમાં વિષયો ચારા છે. યશોદાથી પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. યશોદામાં દર્શન કરો તે પછી કનૈયાનું દર્શન થશે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા નથી પણ તેના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે. સુંદર ટોટી વાળા યશોદાજી દહીં વલોવી રહ્યા છે. વલોણું વલોવે છે. ઘમર ઘમર મારું વલોણું ગાજે. ઘમર ઘમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી મટુકી ફોડે. ઘમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી મટુકી ફોડે. વાસુદેવ ટોપલામાં મેલીને આયા. વાસુદેવ ટોપલામાં મેલીને આયા. મથુરાની જેલમાં કાન જનમ્યા. મથુરાની જેલમાં કાન જનમ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને આયા. વાસુદેવ ટોપલામાં મેલીને આયા. માજીમાં તેડ્યું પડે મારો શ્યામ. આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્રી રાધે. ચાર પાંચ ગોવાલ ટોળે વળીને. ચાર પાંચ ગોવાળ ટોળે વળી. એક બીજાને કાંધે ચડીને. એકબીજાને કાંધે ચડીને. એક બીજાને કાંધે ચડીને. એકબીજાને કાંધે ચડી. મારે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓહો શ્યામ આવીને મારી મટુકી ફોડે. એક માણસ દહીંની મોટી ગોળી લીધી છે યશોદામાએ.
એમાં રવાઈ નાખી છે. 1 મણ દહીંની મોટી ગોળી છે. 1 મણ હમાય ને એટલું દહીંની ગોળી છે. એમાં રવાઈ નાખી. દોરડાની રવાઈ બાંધી છે. 2 દોરડા 2 છેડા પકડી યશોદામાં કનૈયા સામો જોતા જોતા ગંધી મંથન કરે છે. ને કેમ કરે છે? 2 રસો રવાડે. 2 હાથે રવાઈ પકડીને દોરી પકડીને મરઘ આવીને મારી મટુકી પડે ઓહો શ્યામ આવીને મારી મટુકી. દધી મંથનના ગમકારા થાય છે. તેઓ દધી મંથનમાં તન્મય બન્યા છે. યશોદાજીની એવી ઈચ્છા છે કે કનૈયો જાગે ને પેલા માખણ ઉતારી લો, નહીં તો એ કામ કરવા દેશે નહીં. યશોદાએ રોજનો નિયમ છે કે મંગલ ગીત ગાય. કનૈયો જાગે, ઘણીવાર તેવું પણ બને કનૈયો પથારીમાં જાગે ને જાગ્યા પછી માની ગોદમાં ફરીને સૂઈ જાય છે. યશોદાજી પ્રેમને જગાડે છે ત્યારે કનૈયો જાગે છે. આજે યશોદાજીની એવી ઈચ્છા છે કે પેલા માખણ ઉતારી લો પછી કનૈયાને જગાડો. પેલા માખણ ઉતારી લો અને પછી લાલાને જગાડો. આજે કનૈયાને જગાડવાની કઈ જરૂર નથી. કનૈયો જાગ્યો ને ઘૂંટણીએ હાલતો હાલતો આવીને પાછળથી માની હાડી ખેંચે. યશોદાજી પાછળ ફરીને જોયે તો કનૈયો દેખાય છે. નિંદ્રામાંથી જાગ્યા પછી તો કનૈયો કઈ જુદો જ લાગે છે. કનૈયાના વાળ રેશમ જેવા સુવાળા અને ગાલ ઉપર આવ્યા છે. એમની આંખમાં કેવળ પ્રેમ ભરેલો છે. માને પ્રેમ જુએ છે, બીજું શું જોઈએ માને? હે, મારી માં મારા માટે કેટલું દુઃખ સહન કરે છે. કનૈયાની આ જે સહન થતું નથી. કનૈયાએ કહ્યું માં મને ભૂખ લાગી છે. માએ ગોળીને નજર કરીને મોટું માખણ ઉપર આવ્યું છે. માને થઈ કે હું 10-15 મિનિટ વધારે દધી મંથન કરું તો બરાબર માખણ નીકળે. માએ તેની થોડી વાર બેસવા કહે, પરંતુ કનૈયાને ભૂખ જરાય સહન થતી નથી. એ જઈને રવાઈને પકડીને રડવા લાગે છે. માને દયા આવી. માએ કામ પડતું મૂકીને કનૈયાને ગોદમાં લીધો અને માએ કનૈયાને ધવરાવ ત્યારે માને અને દીકરો બે એક થઈ જાય છે. યશોદાજીના બ્રહ્મ સંબંધની કથા છે. યશોદાજી જીવ છે અને કનૈયો બ્રહ્મ છે. જીવ અને બ્રહ્મનું મિલન થયું એ સમયે માએ જોયું કે સુલા ઉપર દૂધનો ઉભરો આવ્યો છે. અને જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે દૂધનો ઉભરો આવે. તન મન વચન એક બન્યા એટલે યશોદાજી મનસા વાચા કર્મણા ઈશ્વરની સેવા કરવા લાગ્યા. કનૈયો આપોઆપ જાગ્યો. રોજ તો કનૈયાને મંગલ ગીત ગાઈને જગાડવો પડે છે. આજે કનૈયાને જગાડવાની જરૂર પડતી નથી. અનન્ય ભક્તિ કનૈયાને જગાડે છે. અનન્ય ભક્તિ કનૈયાને જગાડે છે. સાચા વૈષ્ણવના શરીરમાં પરસેવો નીકળે તો ત્યારે પરમાત્મા જાગે છે. એમને પરમાત્મા જાગતા નથી. યશોદા સાધક અને દધી મંથન એ સાધન અને કનૈયો સાધ્ય છે. યશોદામાં ભક્તિ જોઈને કનૈયા યશોદામાના પાલો પકડે. તેમની તમારી સાધના પણ તન્મયતા બને. સાધ્ય જરૂરની તમારી પાસે આવશે. આજ પુષ્ટિ ભક્તિ છે. સ્તનપાન કરતા કરતા કનૈયા માતાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. માતાએ વહાલો શું શું આ બધું સંસાર વહાલો છે. માની કસોટી પરથી ખબર પડશે. કસોટી કર્યા વગર પરમાત્માના જીવને અપનાવતા નથી. તમારી કસોટી થશે. અને કસોટી છે ને હોનાની થાય, કથીરની કસોટી ન થાય. સત્ય છે ત્યાં અનેક વિઘ્નો આવશે. એના વિરોધ કરનારા પણ હશે સત્ય માણસોના. જ્યાં સત્ય પડ્યું છે ત્યાં આપણે જોતા નથી. ખોટું વધારે અપનાવી લઈએ છીએ આપણે. માણસને સત્ય શું છે એ જાણવાની કોઈ કોશિશ નથી કરતા. અને સત્ય છે ને એ જ પરમાત્મા છે. સત્યનો જ વિજય છેલ્લે થાય છે. પણ માણસને અભિમાન બહુ આવી જાય. કારણ કે ભગવાને આ થોડીક શક્તિ આપી હોય ને, પૈસો સંપત્તિ આપી હોય એટલે એમ થાય કે આપણે કાંઈક સહી. પણ આમાં કાંઈ છે નહીં. આ દેહ ક્ષણ ભંગુર છે. ક્યારે લથડી જાય ને કઈ ખબર નથી. કાંઈ ભરોસો નથી આ જિંદગીનો. ક્યાંક કરી લેવાય. આવું કામ થતું હોય ને ધાર્મિક, ત્યાં ડૂબકી લગાવી લેવાય. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का,
का क्या भरोसा इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा सांसी रुक जाएगी चलते चलते शम्मा बुझ जाएगी जलते जलते सांस रुक जाएगी चलते चलते शम्मा बुझ जाएगी जलते जलते दम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का नाम रह जाएगा जिंदगी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा हम रहे ना मोहब्बत रहेगी अपनी दुनिया दास्तां कहेगी गम निकल जाएगा गम निकल जाएगा गम निकल जाएगा गम निकल जाएगा आदमी का क्या भरोसा है इसी जिंदगी का क्या भरोसा साथ देती नहीं किसी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी કાંઈ ભરોસો નથી जिंदगीમાં श्वास रुक जाएगी चलते चलते दम निकल जाएगा रोशनी का खाली नाम रह जाए आदमी નું बाकी काई नहीं आवे हारे અદ્ભુત લીલાઓ ભગવાન કરે છે સત્ય છે સત્યની ઓળખ કરવાની છે સત્ય એ જ પરમાત્મા છે સત્ય હૃદયની અંદર છે સત્ય સર્વત્ર છે સત્ય હિ સત્યમ પરમ ધીમહિ સત્ય પરમ ધીમહિ સોળામાં સૂતો છૂતો બાળક કનૈયો વિચારે છે કે અગ્નિને આજ્ઞા કરશે એટલે ચૂલામાં જશે અને એટલે દૂધનો ઉભરો આવશે આથી દૂધને ચૂલામાં પડશે માં મને છોડશે નહીં તો હું વહાલો અને જો દૂધ ઉતારશે ને તો સંસાર વહાલો થશે આથી ખાતરી થશે કે ઘણા ઈચ્છે કે વ્યવહાર બરાબર થાય છે તે પછી ભક્તિ કરશું પરંતુ સંસારનો વ્યવહાર કદી બરાબર થયો નથી અને થવાનો પણ નથી વ્યવહાર બરોબર સંસારમાં તો રોજ અડચણો આવે છે પરંતુ મનુષ્ય શિક્ષણ નિશ્ચય કરે છે કે હું એક ક્ષણ પણ કૃષ્ણનું ચિંતન નહીં છોડું આ મનુષ્ય જન્મ માટે જ છે પણ જ્યારે જ્યારે પાપ અને પુણ્ય સમાન પાપ ભોગવવું પડે ને તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે કરેલા કર્મ ભોગવવા જ પડે છે પાપ કર્યું હોય તો પાપ ભોગવવું જ પડે પુણ્ય કર્યું હોય તો પુણ્યનું ફળ મળે આ કર્મનો સિદ્ધાંત છે કરેલું ક્યારે ફોગટ જતું નથી ભોગવવું પડે છે કોઈ દુઃખનો પ્રસંગ આવે એટલે મનને સમજાવો કે પાપ ઓછું થવું જોઈએ આપણે જોઈએ તો લીલા દરેકના ઘરમાં થતી જોવા મળે છે તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પવિત્ર આસને બેસીને સંકલ્પ કરો કે હું ધ્યાન સાથે જપ કરતા તન્મય થઈ જાવ તો ભગવાન ખૂબ રાજી થાય કનૈયાએ અગ્નિદેવને હુકમ કર્યો છે કે એટલે અગ્નિદેવ સુલામાં પ્રવેશ કર્યો તેથી ઉભરો આવ્યો અને દૂધનો ઉભરો કેમ આવે એ બાબતે મહાપુરુષોને કારણો આપ્યા છે એક મહાપુરુષ કહે કે આ દૂધ એ ઋષિ રૂપા ગાયનું દૂધ છે ઋષિઓ તપ અને સાધના કરતા થાકી ગયા ને છતાં મનમાંથી કામ ગયો નહીં અને બુદ્ધિગત કામનો નાશ કરનારા હેતુથી ઋષિઓ ગાય અને વ્રજમાં આવેલા દૂધની એવી ઈચ્છા હતી કે યશોદા મૈયા કનૈયાને પાછું ધવરા અને મૈયા કનૈયાને ઓછું ધવરા તો કનૈયાના પેટમાં ભૂખ રહે અને કનૈયા મને પીવાની અને કનૈયાના પેટમાં હું જાઉં તો મારો ઉદ્ધાર થશે જે પરોપકાર માટે જીવે છે ને જે પરમાત્મા માટે જીવે છે એનું જીવન જીવન છે તેથી દૂધ ચૂલામાં પડીને બળીને મરવા માંગતું હતું બીજા કઈ દૂધની ઈચ્છા હતી કે યશોદામાં કનૈયાને થોડું ધવરાવે તો કનૈયાને ભૂખ લાગશે
તેથી મને પીવા આવશે. ત્રીજા મહાપુરુષ કહેશે દૂધ યશોદાના ઘરનું હતું. યશોદાના ઘરના કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા તેનો સત્સંગ દૂધને પણ થયો છે. યશોદામાં કનૈયાને છોડીને લૌકિક કામ કરવા ગયા. કનૈયાને લાગ્યું કે માતાજીનો જીવ હવે લૌકિક અને સામાજિક કામકાજમાં છે. મારા કરતા એને સંસાર વધારે વાલો લાગે છે. કનૈયાને આ ગમ્યું નહીં. ભગવત સેવા એ સમરણ છોડીને લૌકિક સુધારવા માટે તો ભગવાન લૌકિક વધારે બગાડે છે. તમે બધા વૈષ્ણવ પ્રભુના પ્યારા છો. ઈશ્વરમાં વિશ્વાસ રાખજો. તમારા લૌકિક અલૌકિક ચિંતા પરમાત્માને છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે ને, પરમાત્માને સેવા સમરણ કરે ને, એના લૌકિક ચિંતા પરમાત્માને થાય છે. માં કનૈયાને છોડીને દૂધ ઉતારવા ગયા, તેથી કનૈયાને થોડું માઠું લાગ્યું. મારી માં મારી કિંમત શેર બશેર દૂધ જેટલી પણ કરતી નથી. એ દૂધ ઉતારવા ગઈ ને યશોદાને શેર બશેર બસાવ્યું હશે, પણ કનૈયાને વિચાર કર્યો કે આજે એક મણ દહીંનો નુકસાન કરીશ. માને યાદ રહે કે કનૈયાને છોડીને હું હુકમ કરવા ગઈ, દૂધને ઉતારવા ગઈ તો કનૈયાને આટલું મોટું નુકસાન કર્યું. કનૈયાને રીહ ચડી. ત્યાં ચટણી વાટવાનો પથરો પડ્યો હતો, તે કનૈયાએ ઉઠાવ્યો, ઉશ્કેના ગોળી ઉપર માર્યો અને ગોળી ફોડી નાખી. ગોળી ફોડી કોણ સુડોયા, એ મહી કર્યા ધૂળી ધાની રે. ગોળી ફોડી કોણ સુડોયા, મહી કર્યા ધૂળી ધાની રે. આવો નાની ત્યાંથી ગાયો, આવો નાની ત્યાંથી ગાયો, રીસ કરી નંદુ નાની રે. લાકડી લઈ લાલનપુર ગોરા, લાકડી લઈ લાલનપુર ગોરા. એજી રીસ કરી નંદુ નાની રે. લાકડી લઈ લાલનપુર ગોરા, લાકડી લઈ લાલનપુર ગોરા. દહીંની ગોળી ફોડીને એ સંસારની આસક્તિ છે. ભગવત સ્વરૂપમાં આસક્તિ એને કહે. વિષયાશક્તિ ભક્તિનો વિનાશ કરે છે. પ્રભુ સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જાવ ને તો તમારું લૌકિક કામ પણ વધારે બગડે છે. એ બતાવવા કનૈયાએ દહીંની ગોળી ફોડી છે. યશોદાજીને સંસાર આસક્તિનો દૂર કરવા દહીંની ગોળી ફોડી છે. માટે પરમાત્માની સેવા અને સમરણ છોડીને લૌકિક કાર્ય કરવા જશો નહીં. એક સમયે બાલ મિત્રો ત્યાં આવે કનૈયાને પૂછે છે, કનૈયા આજે કોને ઘેર ચોરી કરવા જવું છે આપણે? એટલે કનૈયાને રીહ ચડી છે. કહે છે આજે મારા ઘરમાં જ ચોરી કરવાની છે. કનૈયો ખાંડણીયા ઉપર ચડે છે, સિક્કામાંથી માખણ ઉતારી બાલ મિત્રોને આપે છે. કનૈયો જે ઘરમાં ચોરી કરે ને એના ઘરની બારીની પાસે વાંદરાઓ આવે છે. કનૈયો એમને પણ માખણ ખવડાવે છે. પરમાત્માએ કરેલા ઉપકારને ભૂલતા નથી. કોઈનો ઉપકાર કર્યો ને એને ભૂલાય નહીં. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો એને કોઈથી ભૂલાય નહીં. ને ભૂલીએ ને તે આપણે માણસ ન કહેવાય. ભગવાને ભૂલ્યા નથી. વાનરાવે જ્યારે રામાવતારમાં ભગવાનની સેવા કરી હતી ને એ ઉપકાર ભગવાન આજે ઋણ ચૂકવે છે. કૃષ્ણ જન્મમાં વાંદરાઓને માખણ ખવડાવે છે, માખણ મિશ્રી ખવડાવે. વાનરો વૈષ્ણવો છે, તે સફળ અને સંચળ છે. વાનર જાતિના કેટલાય સદગુણો છે, હારા હારા ગુણો છે એનામાં. તેઓ એક ઋતુમાં કામ સુખ ભોગવે છે, બીજી ઋતુમાં તે સંયમ